હું અમારા કામ કર્યા માતા મારા કામ કર્યા અરે સિપાહીઓ અમારા રાયને ગોતે જવાનું છે અટાણે ક્યાંય રાય હોય ભાળી છે રસકો હોય તો રાય હોય આ ઈ વાત આગળ વધશો ને નાક કાન કાપવામાં આવશે હથિયાર જોઈએ તે માંગી લ્યો માંગી લો જાવ યો માતા અમને હથિયાર લાવી દો કે અમે જાવી રાય ની જે માતા તમને હથિયાર લાવી દે કે તમે જાવ રાય હે માતા અમને ઘોડી લાવી દો કે અમે જાવી રાય ની ગોગો જે માતા તમને ગોળી લાવી દે કે તમે જાવ રાય ની ગોળી માતા અમને બંદૂક લાવી દો કે અમે જાવી રાય ની ગોગો જે માતા તમને બંદૂક લાવી દે કે તમે જાવ રાય ની ગોળી હે માતા અમને તલવાર લાવી દો કે અમે જાવી રાય ની ગોગો જે માતા તમને તલવાર લાવી દે કે તમે જાવ રાય ની ગોળી આ રાજની વસ્તુ તો જો હું ઝબકા આ કઈ કાટ ઉકાઈ નક્કી દાર કાઢી એ ઉડે તો જા ઓહો સમકાય ને યુ હવે કોને ઉપર નિશાન આમાં એક જ હા પાછી જ એવડી મારે ડુહી એની તું વાત જ પૂછમાં આય છે તું મોય રાખ ને તું મોટો છો આજે સેન્ટલ મેન્ટલ મને સાવી ગયો કીધું તું એવું તું તું આ ગાય ગોતાવળ આ થોડે લઈ એ આને તો લાગતો થોડું પણ હજી ક્યાં ભીલી છે ઓય ફૂટી ગઈ વધારે કસરી દીધું હોય ઈ નહીં આવે મેક દે ના ના અરે ના ના તો રાય ને ગોતવાના છે આ તો તો આ કોણ છે બાવળના થુંભડા જેવું છે જોતો ભડાકો કીધો લેતો કે ભડાકો કીધો હમણાં ખબર ડમરી ઉડી જાય આ મરકો નિશાન લીજે કોઈ કેમની ગોડા કા ન ફેલ જાવો જોઈએ
બરોબર હો. આ રેરેન કેમ ફૂટે છે? મારે લે પછી હાવ નોકો દઈ દેવો. આપણે રાય હોય. કોણ છો? પોકરણગઢનો રાજા અજમલ. આહા. હું છું. પોકરણગઢનો રાજા અજમલ કી. આવા રાજા આપણા હોય. આપણા રાજા કેવા હતા? ભાંગી નાખતા. કોણ છો? એટલે એક વખત નો કીધું હું પોકરણગઢનો રાજા અજમલ. નતો ઓલ્યો હતો. આપણા બેને ચીન હરખા આવે ને, એકે લાવે ને એકે પીળા. તો તમે પોકરણગઢના રાજા અજમલ. હા હે? પોકરણગઢના રાજા અજમલ. આપણે પૂછી જોયું. તમારા રાજમાં સિપાહીઓ કેટલા હતા? તમારા રાજમાં સિપાહી કેટલા હતા? કારણ કે મારે સિપાહીઓ તો ઘણા હતા પણ માનીતા તો બે સેન્ટ્રલ ને મેલતા. હજી કંઈક બીજું. તો તમારે છોકરા કેટલા હતા? કારણ કે મારે દીકરા તો છે નહીં પણ દીકરીઓ છે. એના નામ? યાદ લાચા ને લસની રે બન મારી કરી રે. બસ હવે ઊભા થઈ જાઓ. રૂપિયા વાળે હોય. એ તું એ નો કરવાનું હાલ કરીને ભાંગી નાખી તો આ નથી ઓલા કરું લોક. રાજ સેન્ટર સંદેશો સંદેશ આવ્યો સજરાજ દરબાર સજરાજ દરબાર રાજ સેન્ટર સંદેશો સંદેશ આવ્યો આજે મેન્ટલ રાજા લઈ ચાલ્યો. સૈનિકો ગયા એના ઘણો સમય થઈ ગયો, હજુ કેમ કઈ સમાચાર નથી. આવતા જણાય. હે રાજાને લેતો રે ઊભી ઊભી અરે ઊભી ઊભી ઓ ગમણે દરવાજ રે કાગળિયા આવ્યા રાજના રે લો કાગળિયા આવ્યા રાજના રે લો.
ને કો અમારો પગાર તો દ્યો. ઓછો નહીં થયો હે મેં તો થાળ ભર્યો રે સગ મોતી નો રે હું તો હરખે વધાવાને દાસ મારે સોના સર ખોસુર લૂગિયો રે સોના રૂપાના સડાવું સોયા રે હું તો હરખે વધાવાને દાસ મારે સોના સર ખોસુર લૂગિયો રે અરે સતી મને ભોળાનાથે સપના આપ્યા અને કીધું કે અજમલ તમે દ્વારકામાં જાઓ જરૂર તમારી મનોકામના પૂરી થશે માટે મને સવા શેર ઘીના લાડુ અને જળ જમનાની જારી ભરી આપો. જય હા સ્વામી ये जल जमनानी जाली लेजो तमे હેવાયું મંગા એ ભરીને યજમાલિયા એ જય હો अलग निरंजन कितने दिन से भूखा हूँ आज कोई भक्त मेरा लाडू जमणो आवे तो लाडू हम समझे. અરે પૂજારી મહારાજ हाँ भगत. મારે પ્રભુને લાડુ જમાડવા. अरे भगत लाडू का भूखा तो हम है लाओ लाडू हम समझे. અરે નહીં પૂજારી મહારાજ મારે તો પ્રભુને જમાડવા. अरे भगत भगवान तो हवन का भूखा है लाडू का भूखा तो हम है. અરે નહીં પૂજારી મહારાજ મારે તો પ્રભુને જમાડવા.
ભલે ભગત થોડો પ્રસાદ તો આપજે. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. રણછોડ રાયની જય. રામા પીરને જય. ये प्रेम परोना घेर जमोने कन्हैया ओ नंदलाला. ये प्रेम परोना घेर जमोने कन्हैया ओ नंदलाला. અરે પ્રભુ સુદામાજીની તાંદુલની ભાજી જેમાં હતા. અરે પ્રભુ આ તો ચોખા ઘીના લાડુ તમે જમી લો. અરે પ્રભુ મીરાબાઈના ઝેર પીધા હતા. અરે પ્રભુ આ તો ચોખા ઘીના લાડુ તમે જમી લો. હા આમ કાલાવાલા કરે પ્રભુ નહીં જમે.
તો સાલ હું તેને લાડુ મારું અને સાથોસાથ જળ જમનાની જારી પણ મારું. આ ભગત આ શું કરો છો? આ પથ્થરની મૂર્તિ થોડી બોલે. તો પૂજારી મહારાજ સાસા ભગવાન ક્યાં? સાલ મારી સાથે તને બતાવું. હા આ કોઈ ગાંડો ગેલો ભગત લાગે છે. સાલ તને સમુદ્રમાં ફેંકી દઉં. અરે ભગત, આયા પીપાજી નામના ભગત ગયા હતા, એને પણ ભગવાન મળ્યા હતા. તું પણ જા, તને પણ ભગવાન મળશે. લાવ તારો ઘોડીલો મારી પાસે. હા બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. હા ભગત ને ભગવાન મળવા હોય તો મળે. મને 1.25 લાખનો ઘોડીલો મળી ગયો. હા, અત્યારે પાપી પૂંજારીએ મારા ભક્તને સમુદ્રમાં ફેંક્યો છે. તો સાલ સમુદ્રની અંદર સોનાની દ્વારકા રસું અને મારા ભક્તને હું ઉગારું. પનગઢ ઉપર પાણી ભરી રહે છે. તો સાલ તેને પૂછી જો આ કયું નગર અને કોણ રાજવી? હેજી પાદરની પાણી આરે પોછો મારી દે. અરે દ્વારપાળો, પ્રભુને કહો કે મૃત્યુલોકનો માનવી આપના દર્શને આવવાની રજા માંગે. અરે પ્રભુ, મૃત્યુલોકનો માનવી આપના દર્શન કરવાની રજા માંગે છે. અરે ભક્તરાય, જ્યારથી આયા ત્યારથી મારા મુખ સામે કેમ જોઈ રહ્યા છો? હે આજ લલાટે પાતારે પ્રભુ છે નારે બાંધા.
અરે ભક્તરાય અહીં સુધી આવવાનું કારણ? અરે પ્રભુ, હું સ્વાર્થ અને પરમાર્થ માટે આવ્યો છું. અરે ભક્તરાય, સ્વાર્થમાં તમારે શું જોઈએ? અરે પ્રભુ, સ્વાર્થમાં મારે શેર માટેની ખોટ છે, તો પ્રભુ મારા વાંજિયા મેણા ભાંગો. હે આજે અમારા ડાલીના પેલા એક પુષ્પ આપો. અરે ભક્તરાય, આ પહેલું પુષ્પ છે, તેની 9 માસ સેવા કરજો, જરૂર તમારા વાંજિયા મેણા ભાંગશે. અરે ભક્તરાય, પરમાર્થમાં તમારે શું જોઈએ? અરે પ્રભુ, પરમાર્થમાં પોકરણગઢના સીમાડા માથે ભેરો રાક્ષસ રહે છે. 12 ગામ માથે મનુષ્ય જેવી જાત રહેવા દેતો નથી. એનો સંહાર કરવા તો પ્રભુ આપે પધારવું પડશે. અરે ભક્તરાય, થોડીક વાર બેસો, હું મારા મોટા ભાઈ હળધારી બોલાવી અને એને વસને બાંધી પછી તમને પુષ્પ આપું. આજ કનૈયો બોલાવે હળધારી આવજો રે. આવો વીરા સોના લામાને, આજ કનૈયો બોલાવે હળધારી આવજો રે. મોટા ભાઈને સોંપી દે. અરે નહીં નહીં મોટા ભાઈ, એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. અરે વીરા કનૈયા, અત્યારે બોલાવવાનું કારણ શું? અરે મોટા ભાઈ, મારે તમારા જમણા હાથનું વસન જોઈએ. અરે કનૈયા, ભાઈ ભાઈ માં વાત હોય વીરા, વસન કદાપી ના હોય. અરે નહીં નહીં મોટા ભાઈ, મારે તો વસન જોઈએ. બરોબર છે કનૈયા, તો લે મારા જમણા હાથનું વસન છે. હે આજે અમારા ડાલીના બીજા એક પુષ્પ આપો.